ડિજિટલ પુરાવા અને મોબાઈલ મહત્વના દસ્તાવેજ કબજે. હવે આ આંતરરાષ્ટ્રીય રેકેટ માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવાની તપાસ એજન્સીને તેજ કરી કામગીરીને પોસ્ટલ સેવાનો દુરુપયોગ કરી ચલાવવામાં આવતા આ ડ્રગ્સ નેટવર્કના દેશભરમાં કનેક્શનોની પણ હવે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ચેન્નઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબી અને સુરત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં એક મોટા આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરી રેકેટનું પર્દાફાશ થયું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સુરતના નાનપુરા પોસ્ટ ઓફિસ મારફતે ડ્રગ્સ ભરેલા પાર્સલ વિવિધ રાજ્યોમાં મોકલતા હતા, જેમાં મુખ્યત્વે ચેન્નઈ સુધી સપ્લાય કરવામાં આવતી હતી. ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં તપાસ એજન્સીઓએ મહત્વના પુરાવા એકત્રિત કર્યા છે. ત્યારે રેકેટ સાથે સંકળાયેલા કેટલાક શંકાસ્પદ લોકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે. પોસ્ટલ સેવાનો દુરુપયોગ કરીને લાંબા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે એનસીબી અને સુરત પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કની કડીઓ જોડવાની કામગીરી તેજ કરવામાં આવી છે. તપાસ દરમિયાન કેટલાક મોબાઈલ ફોન, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ પુરાવાઓ પણ કબજે કરવામાં આવ્યા હતા. સૂત્રો મુજબ અધિકારીઓ હવે આ રેકેટના નાણાકીય વ્યવહારો અને અન્ય રાજ્યોમાં ફેલાયેલા સંપર્કોની તપાસ કરી રહ્યા છે. ત્યારે આ કેસમાં વધુ ધરપકડો અને મોટા ખુલાસાઓ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.